હેલો ગાઈઝ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. તો અમે લોકો આજે નીકળ્યા છીએ બધા જ પેટ્રોલ પંપે જોવા માટે કે ખરેખર લાઈન લાગી છે લોકોની કે નહીં. પણ સિરિયસલી અમે જોયું તો બધા જ પેટ્રોલ પંપ બંધ છે. એક પણ પેટ્રોલ પંપ ખુલ્લો નથી. અમે લોકો પેટ્રોલ પંપ જ જોવા નીકળ્યા છીએ. આ છે પારિજાત હોટલ, એના સામે એક સીએનજી પંપ છે. ત્યાં આગળ લાઈન લાગી જ છે. બહુ બધી ગાડીઓ છે, મતલબ બહુ બધી ના કહેવાય પણ છે લાઈન, એટલી બધી પણ નથી. મતલબ ડેલી નથી હોતી આટલી બધી ગાડીઓ, પણ આજે બધા લાઈનમાં ઊભા છે સીએનજી માટે. તો હવે અમે લોકો આગળ જઈએ બીજા બધા પેટ્રોલ પંપ જોવા માટે. સો લેટ્સ ગો. આ બધા ઝાડ વચ્ચે એક લાઇટ દેખાય છે. એ કાળકામાના મંદિરનું લાઇટ છે જે લુણાવાડામાં છે. અને જે લુણાવાડાના હશે એ લોકોને તો ખબર જ હશે કે આ મંદિર ક્યાં આગળ છે, અને બહુ જ મસ્ત મંદિર છે. તો અમે હવે લોકો જઈ રહ્યા છીએ ગોધરા રોડ પર પેટ્રોલ પંપ જોવા માટે બધા, કે એ પેટ્રોલ પંપ ચાલુ છે કે નહીં. સો ચલીએ. તો અમે લોકો આવી ગયા બીજા પેટ્રોલ પંપે, પણ આ પણ બંધ છે. બધા વાપસ જાય છે આવીને. પેલા અંકલ રિક્વેસ્ટ કરે છે કે પ્લીઝ મને થોડુંક તો ભરી આપો, પણ ના પાડે છે. આમાં વિડીયોમાં નહીં દેખાતું પણ મેં જોયું કે ના પાડી પેટ્રોલ ભરી આપવાની. તો આ પણ બંધ છે. તો હવે જઈએ બીજા પેટ્રોલ પંપે. સો લેટ્સ ગો. આ પેટ્રોલ પંપ પણ બંધ કરી દીધો છે. બધા બહાર ઊભા રહ્યા છે રાહ જોઈને કે ક્યારેક ખોલે અને અમે લોકો પેટ્રોલ ભરાઈએ, પણ ટોટલી બંધ થઈ ગયું છે. તો જોઈએ હવે બીજા પેટ્રોલ પંપે જઈને. અહીં તો બંધ છે. આ છે કાળકામાનું મંદિર. ક્યારની હું તમને બતાવતી હતી. આ તમને લાઇટ દેખાતું હશે, ઉપર લાઇટિંગ કરેલું છે. ડુંગરા પર છે મંદિર. આ છે લુણાવાડાની કોટેજ ચોકડી, અને તમે જોઈ શકો છો ટ્રાફિક કેટલો છે લુણાવાડામાં. અને આ ટ્રાફિક ફક્ત ને ફક્ત પેટ્રોલ માટે જ છે. આ પેટ્રોલ પંપ આવ્યો પણ આ પણ બંધ છે. લાઇટ્સ પણ બંધ છે, બધું જ બંધ છે. આ છે લુણાવાડાની મેઇન ચોકડી. રામનવમીનું બોર્ડ ને બધું માર્યું છે. 26 રામનવમી છે. તો આ છે લુણાવાડાને 4 કોસિયા. 4 રસ્તા છે એટલા માટે આનું નામ 4 કોસિયા છે. અને બધા માટે આ પ્રખ્યાત છે કે નહીં ખબર નહીં, પણ અમારા માટે તો બહુ જ પ્રખ્યાત છે આ. બિકોઝ આ 4 રસ્તા પર જ ગાડીના, સ્કૂટીના, બાઇકના મેમોઝ મળે છે. આ કેમેરા દેખાય છે, એ જ કેમેરામાં કેદ થઈ જઈએ છીએ અને મેમો આવી જાય છે. સો પ્રખ્યાત છે એ. સો આગળ જઈએ હવે. તો નાયરા પેટ્રોલ પંપ આવી ગયો છે. તો જોઈએ અહીંયા આગળ ગીર્દી છે કે નહીં. સામે સીએનજી પંપ છે, ત્યાં પણ બહુ ગીર્દી છે સીએનજી માટે. ઓ માય ગોડ, બધા જ પેટ્રોલ પંપ બંધ છે એટલા માટે અહીંયા આગળ આટલી બધી ગીર્દી છે. બાકી આ બાજુ આટલી ગીર્દી ક્યારેય હોતી નથી. ઓ માય ગોડ, આટલી બધી ગીર્દી. લાઈન જ લાઈન. જેસીબી પણ બાકી નથી. બધું જ ટ્રક, જેસીબી, ટેમ્પો, બાઇક. ઓ આ તો અમારા સોસાયટીના મોન્ટુભાઈ મળી ગયા. તો આનો મતલબ એ છે કે આ અફવાના શિકાર મોન્ટુભાઈ પણ બની ગયા છે, જે પેટ્રોલ ભરાવવા આવી ગયા છે ગાડીમાં. પણ એમનું કહેવું એમ હતું કે એમના મમ્મી પપ્પાને બહાર જવાનું છે એટલે એ પેટ્રોલ ભરાવવા આવ્યા છે. બાકી એમને જવાનું હોત તો આવતા જ નહીં. તો અમે લોકો પાછા ઘરે આવી ગયા બધા જ પેટ્રોલ પંપ ફરીને.
તો બધા જ બંધ છે, ખાલી અહીંયા આગળ મોડાસા રોડ પર નાયરા પેટ્રોલ પંપ છે એ ચાલુ છે. બાકી બધા જ પેટ્રોલ પંપ બંધ થઈ ગયા છે, ખબર નહીં કેમ. એકદમ જ બધા પેટ્રોલ ભરાવા નીકળ્યા. તો જોઈએ હવે શું થશે પેટ્રોલના સીએનજીનું. સીએનજીનું તો ખબર નહીં, પણ બધા પેટ્રોલ માટે તો બહુ જ લાઈન લાગી છે. પણ આજે સીએનજીમાં પણ રોજના કરતાં વધારે લાઈન હતી. ખબર નહીં બધા કેમ આ બધું, ખબર નહીં શું થવાનું છે. જોઈએ હવે કાલે શું થાય છે, કાલે મળે છે કે નથી મળતું. સો લેટ્સ સી. તબ તક કે લીએ બાય બાય, ગુડ નાઇટ.